મારું નામ અવનીબેન પોપટ છે। અમે મધુવન સોસાયટીમાં રહીએ છીએ, જેસર રોડ ઉપર રહીએ છીએ અને કાયમી માટે અમારા ગટરના પાણીનો પ્રશ્ન છે। અમારા ઘરે છોકરા નાના છે, ઘરમાં વડીલો છે અને બીમારીનો સામનો કરી રહ્યા છે। એ સિવાય જ્યારે પણ ઘરે કોઈ પણ પ્રસંગ હોય અથવા તો કાંઈ પણ સારો મોડો પ્રસંગ હોય કે ઘરે ગેસ્ટ આવ્યો હોય ત્યારે તો આ ગટરનું પાણી બહાર નીકળતું જ હોય છે। તો ત્યારે અમને શરમ આવે છે કે અમારે કઈ રીતે આમાં પરિસ્થિતિનો સામનો કરવો, અમારે ક્યાં લઈ જવા મહેમાનોને। એટલે ત્યારે આ બધી વસ્તુનો સામનો કરવો પડે છે। તંત્રમાં ઘણી વખત અમે કમ્પ્લેન કરેલી છે, એ લોકો કરે છે પણ વ્યવસ્થિત થતું નથી। 2-3 દિવસ થાય ત્યાં ફરી પાછો આ પ્રશ્ન ઊભો જ રહે છે। એટલે આ કાયમી માટે આ વસ્તુનું સોલ્યુશન આવે ને એવું કરો। મારું નામ સ્વાતિબેન પરમાર છે। અમે જેસર રોડે 8 નંબરના વોર્ડમાં રહીએ છીએ। અમારે અહીંયા ગટરનો પ્રશ્ન કાયમનો છે। અમે કેટલી રજૂઆત કરી તેમ છતાંય અહીંયા કંઈ પ્રશ્ન હલ થતો નથી। અમારા નાના નાના છોકરાઓ છે તે લોકો સ્કૂલે જઈ નથી શકતા, બહાર રમી નથી શકતા અને કાયમનો આ પ્રશ્ન, ઘરે પ્રસંગ હોય તોય આ પ્રશ્ન ચાલુ જ હોય। અહીંયા વાળવાવાળા પણ કોઈ આવતા નથી, શેરી સાફ કરવા માટે આવતા નથી, કારણ કે કાયમ ગટર ભરેલી જ હોય, ક્યાંથી આવે? એટલે તમે આ પ્રશ્નનો સોલ્વ જેમ બને તેમ જલ્દી કરો તો અમારા માટે સારું છે। અને છોકરાઓ અત્યારે ઘરે ઘરે માંદગીના ખાટલા છે, નાના મોટા બધા માંદા છે, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા બધા પ્રશ્ન અહીંયા ઊભા જ છે। એના માટે તમે જેમ બને એમ તાત્કાલિક આનો નિકાલ લાવો એવી અમારી રજૂઆત છે।